गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज अपने सीबॉम 502 सब्जेक्ट अंदर जी प्रीवियस लेक्चर अंदर जी चर्चा करी थी आपणे, तो एमां एक आपणे एक्जाम्पल पण गण्युं हतुं। बराबर। तो हवे जे सिक्वन्सिंग जे टॉपिक है आपणो एनी अंदर एक फरीथी एक एक्जाम्पल गणीशुं जे एन जॉब्स थ्रू टू मशीन्स નું એક્ઝામ્પલ આપણે ગણ્યું હતું। એ જ રીતે આપણે ફરીથી એક દાખલો ગણીશું। ઓકે, તો આપણે જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ સેશનની અંદર જે પીડીએફ ફાઇલ હતી એની અંદર પણ એ એક્ઝામ્પલ હતું। તો આપણે એને ટ્રાય કરીશું સોલ્વ કરવાનું, કે જેથી કરીને તમને પ્રોપરલી એનો આઈડિયા આવી જાય। ઓકે, તો જે થિયરી પણ તમને ફરીથી એક વખત રિપીટ કરાવી દઈશ। સિક્વન્સિંગ જે છે 6 માર્ક્સનો દાખલો કમ્પલસરી પૂછાય જ છે વિદ્યાર્થી મિત્રો। તો તમારે જે પ્રોપર એનું નોલેજ ગેઇન કરી લેવાનું છે। જે દાખલો છે કે અહીંયા કે સપોઝ ધેટ there are 5 jobs each of which has to be processed on 2 machine A and B in order to AB। આ AB ના ઓર્ડર પ્રમાણે આપણે એને પ્રોસેસ કરવાની છે। પ્રોસેસિંગ ટાઈમ્સ આર ગિવન ઇન ધ ફોલોઇંગ ટેબલ। આ ટેબલની અંદર આપણને પ્રોસેસિંગ ટાઈમ આપેલ છે। તો અહીંયા કે ડિટરમાઇન અ સિક્વન્સ ઇન વિચ ધીસ જોબ્સ શુડ બી પ્રોસેસ્ડ so as to minimize the total processing time। બરાબર। તો જે આપણને આપેલ છે બરાબર, અને એના અકોર્ડિયન્સ પ્રમાણે એ આપણે કામ કરવાનું છે। બરાબર। તો એક દાખલો હું તમને ઘરેથી પણ આપીશ, પરંતુ એની પહેલા અસાઇનમેન્ટ આપું એની પહેલા આપણે એક દાખલાને ફટાફટ સોર્ટ આઉટ કરવાનું ટ્રાય કરીશું। ઓકે, કે જેથી કરીને તમને એનું એક પ્રોપર આઈડિયા આવી જાય કે કઈ રીતે આપણે કામ કરવાનું છે। ઓકે, તો હવે 5 જોબ છે, 2 મશીન છે। તો અહીંયા આગળ બુકની જગ્યાએ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો, જે દાખલો પહેલા ગયો એની અંદર જ મોડિફાઈ કરીશું। જોબ 1 2 3 4 5। તો આ જે 2 સેલ્સ છે એને હું રિમૂવ કરી દઈશ, બીકોઝ આપણી પાસે મશીન એ અને મશીન બી। તો MACHI यानी मशीन ए and value છે 6 2 10 4 11 6 2 10 4 11। okay, and machine B sorry એની વેલ્યુ છે 3 7 8 9 5 3 7 8 9 અને 5। બરાબર। તો આ આપણી વેલ્યુ છે, અને આપણે કીધું ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ, ધ ફાઇન્ડ આઉટ ધ મિનિમમ elapsed time।
તો અહીંયા આગળ આપણે કેટલી આપેલી છે? 5 jobs we have given and 2 machines આપણને આપેલી છે. તો એ છે મશીન એ અને મશીન બી. બરાબર. તો હવે આપણે જે સિક્વન્સ ઓપ્ટિમમ ફાઇન્ડ કરવાની છે, તો અહીંયા આગળ આપણે કેટલા સેલ્સ લઈશું? 5. તમને ખબર છે એ પ્રમાણે કે આપણી પાસે જોબ કેટલી છે? 5. વી હેવ ટુ ટેક ધ 5 cells only. yes or no? તો હવે જે આપણે વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ કરવાનો છે પ્રોસીજર, જે 5 સિક્વન્સ આપણે જે ફાઇન્ડ કરવાની છે, તો એના એકોર્ડિંગ આપણે જે આગળ કામ કરીશું. ઓકે. તો હવે આપણે જે વેલ્યુઝ આપેલી છે એટલે કે 6, 2, 10, 4, 11, 3, 7, 8, 9, 5 એ વેલ્યુઝમાંથી મિનિમમ વેલ્યુ કઈ છે? સૌથી પહેલી નાની વેલ્યુ કઈ છે? તો તમે જોઈ શકો છો કે મશીન એ ની અંદર 2 એ વેલ્યુ નાની છે અને એની જોબનો નંબર છે 2. તો એને આપણે સ્ટાર્ટિંગથી પ્રિસિઝન આપશું અને અહીંયા આગળ આપણે મૂકીશું વેલ્યુ જે 2 નાની છે મશીન એ ની. મશીન એ નો પ્રિસિડન્સ પહેલો છે, તો આપણે એને પ્રાયોરિટી પહેલા આપીશું અને જોબ નંબર 2 ને સ્ટાર્ટિંગમાં મૂકીશું. તો હવે શું થશે? એઝ યુ નો કે જે 2 નંબરની જે આપણી જોબ જે છે એ રિમૂવ થઈ જશે અને હવે ફરીથી જે સિક્વન્સ આપણે ફાઇન્ડ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો એ સમથિંગ લાઈક તમે નાની વેલ્યુ ક્યાં આગળ તમને ફાઇન્ડ થાય છે? તો મશીન બી ની અંદર તમે જુઓ કે 3 વેલ્યુ એ નાની છે અને જોબ નંબર એનો 1 છે, તો પુટ ઇટ લાસ્ટ. રેડી? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અગેન એ જે સિક્વન્સ છે એને હું કોપી કરીશ એન્ડ જે 1 નંબરનું જે કોલમ છે મતલબ કે જોબ નંબર 1 એને હું રિમૂવ કરીશ. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? કે કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, એમાં કોઈ તમને પ્રોબ્લેમ થવી ના જોઈએ. બીકોઝ કે જો સિક્વન્સ તમને ફાઇન્ડ કરતા નહીં આવડે તો તમારા માટે જે ટાસ્ક જે છે કમ્પ્લીટ થશે નહીં. હવે 3 જે આપણી પાસે મશીન્સ વધી છે મતલબ જોબ વધી છે, તો એમાં નાની વેલ્યુ છે તમે જોઈ શકો મશીન એની છે 4 અને એની જે મશીન એની વેલ્યુ છે 4 એ નાની છે અને એનો જોબ નંબર છે 4. તો તમે અહીંયા મૂકશો. ઓકે. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે વધીએ તો જે 4 નંબરની જોબ તમે મૂકી દીધી તો એને આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો એ કોલમને આપણે રિમૂવ કરીશું એન્ડ જે એના પછીનું જે સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે 5 મશીન બી ની વેલ્યુ એ નાની છે અને જોબ નંબર છે એનો 5. તો એઝ પર ધ રૂલ્સ એને આપણે પાછળ મૂકીશું અને લાસ્ટ એટલે કે જે 5મા નંબરનું જે સ્ટેપ થશે તમારા માટે, તો જે લાસ્ટ જે 5 નંબર છે એને કોલમને આપણે રિમૂવ કરીશું એન્ડ રાઇટ ધીસ એને આપણે પેસ્ટ કરીશું અહીંયા આગળ અને જે છેલ્લે વધે છે વિદ્યાર્થી મિત્રો 3 નંબર, તો તમે જોઈ શકો છો 2 4 3 5 1. તો આપણે સિક્વન્સ અહીંયા આગળ જો ચેક કરવી હોય આ દાખલાની તો કઈ છે 2 4 3 5 1. તમે અહીંયા જોઈ શકો છો. કેવી રીતે લાયા આપણે? તો એ તમને હવે ખબર પડવી જોઈએ કે હાઉ વી હેવ કેલ્ક્યુલેટેડ. બરાબર? અને કઈ રીતે આપણે એ કન્ડિશન્સ મતલબ કે ત્યાં આગળ જોઈ અને ચેક કરીને મૂકી છે. ઓકે, ક્લિયર? કોઈ ડાઉટ છે અહીંયા સુધી તો તમે મને પૂછી શકો છો. બરાબર? હવે તમે ઓપ્ટિમમ સિક્વન્સ તમારી જે છે મળી ગઈ છે, તો તમે અહીંયા લખી શકો છો લાઈક 2 4 3 5 1 અને ધીસ ઇઝ going to be removed.
બરાબર. તો આ જે થઈ ગઈ આપણી ઓપ્ટિમલ સિક્વન્સ. ઓકે, તો અહીંયા આગળ એટલે કે જે પહેલા તો આ બે રો ને હું રિમૂવ કરી દઉં જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. અને આ જે ટેબલ જે છે આપણું એને વેલ્યુઝ જે છે હું જસ્ટ રિમૂવ કરી દઉં કે જેથી કરીને આપણે સ્ટ્રક્ચર જે છે બનાવવાની જરૂર પડશે નહીં. અને અહીંયા આગળ લખીશું મશીન A and then machine B. ઓકે, અને અહીંયા આગળ જે બુકની જગ્યાએ આપણે લખીશું જોબ. આ સ્ટ્રક્ચર જો વિદ્યાર્થી મિત્રો તમારું રેડી થઈ જાય છે then it will easy for you. અહીંયા આગળ જે સિક્વન્સ આપણને મળી છે એ આપણે લખીશું 2 4 3 5 and 1. બરાબર, તમને મળે છે વિદ્યાર્થી મિત્રો 2 4 3 5 1 એ આપણી ઓપ્ટિમમ સિક્વન્સ જે આપણે અત્યારે ફાઇન્ડ કરી છે એ. તો શરૂઆતની અંદર તમને ખબર છે પ્રમાણે અહીંયા આગળ આવશે ટાઈમિંગની અંદર 0. તમને અહીંયા આગળ બી જોઈ શકો છો કે ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ 0. યસ ઓર નો? હવે શું કરવાનું છે તો મશીનની એમાં 2 નંબરની જોબ છે તો એનો છે સ્ટાર્ટિંગ ટાઈમ 2. તો સોરી, અહીંયા આગળ શું થશે તો જે 2 છે મીન્સ કે 0 + 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે કે 2 થશે અને જે મશીન બી ની અંદર એ ટાઈમિંગ થશે જે આ 2 અહીંયા આઉટ થયું છે તો એ મશીન બી માટે ટાઈમ ઇન થશે 2 અને એની અંદર વેલ્યુ છે 7. તો અહીંયા આગળ જે ટાઈમ આઉટ એ થશે 2 + 7 ઇઝ ઇક્વલ્સ ટુ 9. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ટાઈમ આઉટ 9. ગોટ ધ પોઈન્ટ? યસ ઓર નો? હવે જે જોબ નંબર 4 એનો ટાઈમ ઇન થશે 2 બીકોઝ કે જે આ 2 કલાકે બહાર નીકળે છે મીન્સ કે 2 ટાઈમે બહાર નીકળે છે અહીંયા આગળ, તો અહીંયા આગળ વેલ્યુ આવશે 2 એન્ડ ટાઈમ આઉટ થશે 2 પ્લસ હવે 4 નંબરની જે મશીન છે એની વેલ્યુ છે 4. તો વી હેવ ટુ રાઇટ ઓવર હિયર 4 2 + 4 ઇઝ ઇક્વલ્સ ટુ 6. ગોટ ધ પોઈન્ટ? 6. હવે અહીંયા આગળ 6 વેલ્યુ જે છે આવે છે ટાઈમ આઉટમાં, અહીંયા આગળ 9 છે તો જે મેક્સિમમ વેલ્યુ છે એ આપણે કન્સિડર કરીશું મીન્સ કે જે ટાઈમ એ પતે છે એ કન્સિડર કરીશું. સો ટાઈમ ઇન થશે જોબ નંબર 4 માટે 9 અને ટાઈમ આઉટની અંદર 9 પ્લસ 4 નંબરની જે જોબ છે એ કમ્પ્લીટ થશે 9 + 9 because the value is 9 is equals to 18. બરાબર, એ જ રીતે આપણે મશીન 3 માટે ટાઈમ ઇન થશે 6 બીકોઝ કે જે 6 મિનિટે આઉટ થઈ છે એટલા માટે 6 પ્લસ જે મશીન 3 છે એની અંદર 10 છે વેલ્યુ તો 6 + 10 is equals to 16. હવે અહીંયા 16 છે, અહીંયા 18 છે, વી હેવ ટુ કન્સિડર 18. તો 18 પ્લસ જે મશીન 3 ની અંદર મશીન સોરી જોબ 3 મશીન નો ટાઈમ છે 8. તો 18 + 8 ઇઝ ઇક્વલ્સ ટુ 26. તો 26. બરાબર. તો હવે મશીન એમાં જોબ નંબર 5 નો ટાઈમિંગ થશે 16. 16 પ્લસ જે 5 નંબરની જે જોબ જે છે એ ટાઈમ છે 11. તો 16 + 11 ઇઝ ઇક્વલ્સ ટુ 27. હવે અહીંયા આગળ 27 મિનિટે બહાર નીકળે છે મીન્સ કે કામ કમ્પ્લીટ થાય છે જ્યારે અહીંયા 26 છે તો અહીંયા આગળ આપણે કન્સિડર કરીશું 27. બરાબર, 27 પ્લસ 5 કેટલા છે 5 ઇઝ ઇક્વલ્સ ટુ 32. બરાબર, તો 27 and 32 તો ઇઝીલી છે. હવે આનો ટાઈમિંગ થશે 27 પ્લસ જે 1 નંબર મશીનનું જે છે તો 6
છે તો 6 ઇઝ ઇક્વલ્સ ટુ 33. ઓકે, તો અહીંયા આગળ 33 આઉટ થાય છે, અહીંયા 32 આઉટ થાય છે. સો વી કન્સિડર ઓવર હિયર 33 and 33 પ્લસ જે ટાઈમ આઉટ મશીન બી ની અંદર છે 3. તો 33 પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 36. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 2 6 16 27 33 2 6 16 27 33 9 18 26 9 18 26 32 36 બરાબર. સો જે આઈડિયલ ટાઈમ તમે અહીંયા જો કેલ્ક્યુલેટ કઈ રીતે કર્યો છે કે પહેલા તો ઇનિશિયલ 2 મિનિટ મતલબ કે બે વેલ્યુ છે એ રહેશે, પછી 9 - 9 ધેટ ઇઝ ઓકે, 18 - 18 ધેટ ઇઝ ઓકે, 26 - 27. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે લાઈક આઈડિયલ ટાઈમ ફોર મશીન બી ઇઝ ઇક્વલ્સ ટુ આઈડિયલ ટાઈમ ફોર મશીન બી જે આપણે ફાઇન્ડ કરવાનો છે એ, તો એ કયો રહેશે મશીન બી માટે. અહીંયા આગળ હું લખવાનું નથી બીકોઝ આ જે છે સેલ એ આપણે કન્ફ્યુઝ તમને થાય એના બેટર છે કે આપણે એને રિમૂવ કરી દઈએ એન્ડ મશીન બીનો આઈડિયલ ટાઈમ જે છે કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે એ તમને હું સમજાવી દઉં છું. તો બે અહીંયા આગળ જે સ્ટાર્ટિંગ વેલ્યુ મળી તો એ તમારું 2 રહેશે આઈડિયલ ટાઈમ સ્ટાર્ટિંગ. અહીંયા આગળ 9 આઉટ થઈ, 9 ઇન થઈ, ધેટ ઇઝ નો વેઇટિંગ. 18 આઉટ થઈ, 18 ઇન થઈ, નો વેઇટિંગ. 26 આઉટ થઈ, 27 ઇન થઈ, ધેટ મીન્સ યુ હેવ વેઇટિંગ ટાઈમ ફોર 1 મિનિટ ઓર 1 hour વોટ એવર. ઓકે, તો 26 અને 27 એક ડિફરન્સ, બંને વચ્ચેનો ડિફરન્સ છે 1. 32 and 33 બંને વચ્ચેનો ડિફરન્સ છે અગેન 1. સો આઈડિયલ ટાઈમ જે છે ધેટ ઇઝ અ 4. કેટલો મળે છે મશીન બી નો આઈડિયલ ટાઈમ? 4, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો બરાબર. 4 hours છે, તો વી હેવ ટુ કન્સિડર એઝ ઇન hours. તમને પડી વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે? તો યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ્સ ધેટ the ideal time is. Okay, and ideal time for machine A like a total elapsed time minus time when the last job is out of machine A. બરાબર. તો અહીંયા આગળ જે છે એનું ફોર્મ્યુલા છે, તો અહીંયા આગળ આપણે આઈડિયલ ટાઈમ ફોર મશીન A જે છે એટલે કે ટોટલ elapsed ટાઈમ માઇનસ લાસ્ટ જોબ completion time of machine A. એટલે ટોટલ elapsed ટાઈમ જે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે અહીંયા આગળ જે ટોટલ elapsed ટાઈમ જે મળે છે આપણને મશીન બી ની અંદર જે છેલ્લે જોબ આપણી કમ્પ્લીટ થઈ છે તો ધેટ ઇઝ 36 અને લાસ્ટ જે જોબ કમ્પ્લીશન ટાઈમ ઓફ મશીન એ જો એ જે છે વિદ્યાર્થી મિત્રો એ કેટલો છે તો તમે જોઈ શકો છો એ છે 33. સો અહીંયા આગળ આપણને જે આઈડલ ટાઈમ મશીનનો મળશે એ 3 જે છે 3 hours. કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 3 hours જે તમે જોઈ શકો છો કમ્પ્લીટ. તો તમને આઈ થિંક આ જે બે વેલ્યુઝ શોધવાની કીધી છે તો એના ઉપરથી તમને આઈડિયા આવી જતો હશે કે કઈ રીતે તમારી જે વેલ્યુઝ જે છે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટ થાય છે અને તમને સમજણ પડતી હશે. આઈડલ ટાઈમ ફોર મશીન બી એ તમે મેં આઈડિયલ ટાઈમ ફોર મશીન બી ધેટ ઇઝ 2 લાઇન્સ અને હું રેડથી ઇન્ડિકેશન આપું છું. આઈડિયલ ટાઈમ ફોર મશીન એ
तो I am indicating that with a different color, so you can clearly step જોઈ લો આના easy છે એકદમ કે કઈ રીતે તમારું કેલ્ક્યુલેશન થાય છે અને કયા બેઝિસ ઉપર જે આપણે આ દાખલો કમ્પ્લીટ કરીએ છીએ એમાં તમને ખબર પડતી છે કે ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ, ફાઇન્ડ આઉટ મિનિમમ એલિપ્સ ધ ટાઈમ. તો અહીંયા આગળ તમારો આ એક્ઝામ્પલ છે, દાખલો છે. જોબ 5 હતી, મશીન 2 હતા, તો હિયર વી હેવ 5 જોબ્સ 2 મશીન. સિક્વન્સ ફાઇન્ડ કરી આના બેઝ ઉપર. પહેલી સિક્વન્સ આ, દેન 1 બાય 1 ડિક્રીઝ કરતા જવાનું, મતલબ આમાંથી વેલ્યુને મીન્સ આપણે ડિડક્ટ કરતા જઈએ છીએ, માઇનસ કરતા જઈએ છીએ. અને ઓપ્ટિમમ સિક્વન્સ જે લાસ્ટની અંદર તમને જોવો છો એ પ્રમાણે તો આ ઓપ્ટિમમ સિક્વન્સ મળે છે. અને ઓપ્ટિમમ સિક્વન્સ મળે છે તેમ ટોટલ મિનિમમ એલેપ્સ ટાઈમ જે આપણે ફાઇન્ડ કરીએ છીએ એકોર્ડિંગ ટુ ધીસ સિક્વન્સ. તો એ તમે જોઈ શકો છો 2 4 3 5 1. ઇનિશિયલ ટાઈમ 0 આપીશું, દેન જે જોબની અંદર જે ટાઈમ હોય એના એકોર્ડિયન્સ પ્રમાણે એ આપણે એને કન્સિડર કરીએ છીએ. 2 6 16 27 33 9 18 26 32 36. અને આઇડલ ટાઈમ પર મશીન એ મશીન બી જે છે અહીંયા આગળ જે વેઇટિંગ ટાઈમમાં રહ્યો છે દેટ ઇઝ આઇડલ ટાઈમ છે ફોર મશીન બી. અને જે આઇડલ ટાઈમ પર મશીન બી એ માટે જે છે એ તો અહીંયા કમ્પ્લીશન ટાઈમ ઓફ ઓલ એક્ટિવિટી માઇનસ જે એની અંદર કમ્પ્લીટ થઈ છે એ જોબની એક્ટિવિટીનું ડિફરન્સ આપણે કન્સિડર કરી છે. તો એ જે ડિફરન્સ આપણને મળે છે તો એ આપણા માટે આઈડિયલ ટાઈમ થાય છે. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આઈ થિંક તમને એક એનો આઈડિયા ક્લિયર થતો હશે કે જે સિક્વન્સિંગ જે છે બરાબર ને, તો જે સિક્વન્સિંગ જે છે કે જે એના માટે કોઈ પણ લાઈક જે ડાટા આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ ને તો એની અંદર તમને આઈડિયા ક્લિયર થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે બી વેલ્યુઝ આપણે કન્સિડર કરીએ છીએ, વેલ્યુઝ જે આપણે શું કહેવાય છે અહીંયા કેલ્ક્યુલેટ કરી છે ટોટલ એલેપ્સ્ડ ટાઈમ, તો એની અંદર આપણને ત્યાં આગળ આઈડિયા આવે છે કે શું કહેવા માંગે છે. અને સિક્વન્સિંગની અંદર જે 2 મશીન્સ એન્ડ જોબ એન્ડ જોબ્સ 2 મશીનનો આપણે દાખલો હાલ સોલ્વ કર્યો છે. અને એક હવે અસાઇનમેન્ટની અંદર પણ હું તમને એક દાખલો આજે આપી રહ્યો છું કે જે દાખલો જે તમને હાલ આ સ્ટેપ મેં તમને હાલ કરાયા છે એ જ સ્ટેપના અકોર્ડિયન્સ પ્રમાણે એ દાખલો જે છે તમારે સોલ્વ કરવાનો થશે. તો એ દાખલો જે છે અહીંયા આગળ તમને આપેલો છે એ હું વર્ડની ફાઇલમાં તમારા માટે જે છે લખી રહ્યો છું કે જેથી કરીને તમને જે છે અસાઇનમેન્ટ એક્ઝામ્પલ બરાબર, તો તમારે દાખલો જે છે એ હોમવર્કમાં કરવાનો છે અને જેનો જવાબ આવે છે તમારે મને એને પ્રોપર જવાબ કહેવાનો છે બરાબર. તો અસાઇનમેન્ટ એક્ઝામ્પલ અને અહીંયા આગળ મને તો જે બુક કરીને છે અને કેટલી છે સોરી ABCD 5 જ છે પણ અલગ રીતે છે. તો બુક બરાબર, બુકની અંદર ABCD છે તો કેપિટલ A B C D અને E બરાબર. અને ટાઈમ જે છે આપણને અવર્સની અંદર આપેલું છે જેમાં પ્રિન્ટિંગ એન્ડ બાઇન્ડિંગ છે. તો ટાઈમ આપણને છે દેટ ઇઝ પ્રિન્ટિંગ PRINTING પ્રિન્ટિંગ નો ટાઈમ જે છે એ 5:1:9:3 5:1:9:3 અને 10 બરાબર. અને BINDING બાઇન્ડિંગ નો ટાઈમ જે છે એ જે 2:6:7:8:4 2:6:7:8:4 ઓકે. હવે અહીંયા આગળ જે છે એ શું કહે ડિટરમાઇન ધ સિક્વન્સ, તો એની એ જ વસ્તુ જે છે અહીંયા આગળ આપણે લખવી ન હોય તો આને આપણે કોપી કરી લઈશું બરાબર. અને અહીંયા આગળ એટલે કે પેસ્ટ ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ એન્ડ ફાઇન્ડ ધ ટોટલ મિનિમમ ટાઈમ જે છે ટોટલ એલેપ્સ્ડ ટાઈમ. અને ઓલ્સો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ છીએ કે જે આઇડલ ટાઈમ
for printing and binding. જે આઈડલ ટાઈમ જેમ આપણે અહીંયા આગળ મશીન એ માટે અને મશીન બી માટે આઈડલ ટાઈમ ફાઇન્ડ કર્યો, તો એ રીતે તમારે આઈડલ ટાઈમ જે છે એ ફાઇન્ડ કરવાનો રહેશે. બરાબર. તો આ જે એક્ઝામ્પલ આપણે આપ્યું છે એની અંદર 3 તમારા ક્વેશ્ચન છે, મતલબ કે ઓપ્ટિમમ સિક્વન્સ પહેલું ફાઇન્ડ કરશો, જે ટેબલ બનાવશો આર યુ આર ટેબલ, મિનિમમ એલએસ ટાઈમ એ તમારું બીજા નંબરનું ક્વેશ્ચન છે, અને આઈડલ ટાઈમ વાળો જે છે એ ત્રીજા નંબરનું ક્વેશ્ચન છે. તો આ અસાઇનમેન્ટનું એક્ઝામ્પલ તમને આઈ થિંક આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે હું શું કહેવા માગું છું, અને દાખલો જે છે એ જવાબ જે છે એનો તમને હું જવાબ જસ્ટ કહી દઉં છું કે જે તમે જોઈ લો આ જવાબ જે છે. બરાબર. પરંતુ પ્રોપર દાખલો મને ગણી અને એનો ફોટો પાડીને તમારે મોકલવાનો રહેશે. ઓકે. એની અંદર કોઈ જ પ્રકારની બાંધછોડ ચાલશે નહીં. જો તમને ખબર ના પડતી હોય તો તમે મને આનો જે છે વોટ્સઅપથી કાં તો મેસેજથી કહી શકો છો કે આ દાખલામાં ખબર પડતી નથી, તો દાખલો આપણે ફરીથી ચલાવીશું, એનો કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. ઓકે. હાલ નથી લેતા, હાલ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ આપણા જોડે અવેલેબલ છે બુકમાંથી. એક્ઝામ્પલ હું તમને લઉં છું, તો સમજવાનો પ્રયત્ન કરજો કે જે આપણે આ એલ્ગોરિધમની ચર્ચા કરી અત્યાર સુધી, તો એને સમજવાનો ટ્રાય કરીશું વિથ ધ એક્ઝામ્પલ 1. બરાબર. તો આપણને જે કોષ્ટક આપેલું છે એ 7 બુક્સ છે. ઓકે. 1 2 3 4 5 6 and 7. તો પ્રિન્ટિંગ ટાઈમ છે, એટલે કે પ્રિન્ટિંગ એટલે કે મશીન 1, અને બીજું છે BIN બાઇન્ડિંગ ટાઈમ જે છે એટલે કે મશીન 2. ઓકે. તો આને સમજવાનો પ્રયત્ન કરીશું. જે પ્રિન્ટિંગ ટાઈમ જે છે એ છે દરેક મશીન્સનો અલગ અલગ 20 90 80 20 120 15 અને 65. બાઇન્ડિંગ ટાઈમ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે 25 60 75 30 90 35 અને 50. તો ધીસ ઇઝ એક્ઝામ્પલ ગિવન ટુ યુ, અને જે આપણે અહીંયા કરવાનું છે એ લખી દઈએ. તો ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ નંબર 1, એન્ડ સેકન્ડ જે છે એ ફાઇન્ડ કરવાનું છે આપણે એ. તો books in order to minimize the total left time to require bring out all the books. So find out minimum elapsed time. તો સૌપ્રથમ as per the Johnson's algorithm તમને શું આપેલું છે? તો બુક્સ એટલે કે n જોબ્સ, એટલે કે n જોબ્સ ની અંદર આપણને શું આપેલું છે? 7 બુક્સ આપેલી છે, અને 2 મશીન્સ એટલે કે મશીન પહેલું છે પ્રિન્ટિંગ અને બીજું મશીન છે બાઇન્ડિંગ, એટલે A અને B that you can identify. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? નક્કી ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે n jobs to machine, n jobs through to machine.
બરાબર, ટોપિક આપણો આ છે, n jobs through 2 machines. રેડી? તો n jobs જે છે એ તમે સમજી શકો છો કે કઈ છે. તો 1 2 3 4 5 6 7 that is n jobs. 2 machines જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રિન્ટિંગ that is machine 1 આપણી માટે થશે, બાઇન્ડિંગ that is machine 2. રેડી? તો આઈડિયા તમારો ક્લિયર થતો હશે એ પ્રમાણે કે શું કહેવા માંગીએ છીએ આપણે. ઓકે, નાઉ step number 1 of the Johnson's algorithm. Select the minimum processing time out of all AIs and BIs. હવે મતલબ એક પ્રિન્ટિંગ છે, એક બાઇન્ડિંગ છે, એ બંનેમાંથી ટોટલ 14 વેલ્યુઝ છે. કેટલી વેલ્યુઝ છે આપણી પાસે? 14 વેલ્યુ. અને આપણે ફાઇન્ડ કરવાની છે ટોટલ 7 વેલ્યુ. કેટલી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? 7 વેલ્યુ. બરાબર ને? કેમ? કારણ કે આપણી પાસે જોબ્સ કેટલી છે? 7. અહીંયા આગળ લખી શકીએ છીએ, here we have 7 jobs. બરાબર? and 2 machines, that is એ machines કઈ કઈ છે? તો print PRINTING printing and binding. Here we have 7 jobs. બરાબર? that is 1 2 7, 2 machines, printing and binding. okay? તો હવે સ્ટેપ નંબર 1 જે છે કે આ જે વેલ્યુઝ છે એમાંથી નાની વેલ્યુ કઈ છે? તો તમે જો પ્રિન્ટિંગની અંદર તમને વેલ્યુ મળે છે 15, બાકી બધી વેલ્યુ મોટી. તો 15 જે વેલ્યુ મીન્સ કે જે સ્મોલ વેલ્યુઝ છે પ્રિન્ટિંગની અંદર, મતલબ કે મશીન એ છે આપણા માટે પ્રિન્ટિંગ, તો એનો જે સિક્વન્સ નંબર છે, મતલબ કે જે બુક નંબર છે એ છે 6. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? એનો બુક નંબર 6. તો વી આર રાઇટિંગ 6 over here. Got the point? Yes or no? તો આ આપણને પહેલા સ્ટેપની અંદર આ મળી ગયું. શું મળી ગયું? પહેલા સ્ટેપની અંદર નાની વેલ્યુ 15 મળી ગઈ. તો નેક્સ્ટ સ્ટેપ શું હશે? મીન્સ કે જે નેક્સ્ટ સ્ટેપ આપણું જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે આજે 6 નંબરની જે બુક છે that is now no more used. જેમ જેમ આપણે એક એક સ્ટેપ રિપીટ કરતા જઈએ છીએ, મતલબ કે આફ્ટર સિલેક્ટિંગ ધ સિક્વન્સ નંબર 6, તો આપણે જે સેકન્ડ સ્ટેપની અંદર આ જે 6 નંબરની જે મતલબ વેલ્યુ સિલેક્ટ કરી 15, તો હવે એ સિક્વન્સ નંબર મતલબ અહીંયા આગળ આવશે નહીં. નાઉ વોટ? તો હવે જે સિક્વન્સ આપણે ફાઇન્ડ કરીશું 6 તો છે, ધેટ ઇઝ ફિક્સ. નાઉ ચેક બીજી વેલ્યુ નાની કઈ છે? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 20 એ પ્રિન્ટિંગમાં પણ નાની છે, બટ બાઇન્ડિંગની હવે જુઓ કે એમાં 25 છે. ધ્યાનથી આ કન્ડિશન સેમ આવી, ટાઈ ઇનર વેલ્યુ 20 અહીંયા બી છે, 20 અહીંયા પણ છે, બટ આ સ્ટેપની અંદર હું તમને બે સિક્વન્સ અહીંયા આગળ મૂકીશ. તો તમે જુઓ ધ્યાનથી, 20 એ સિક્વન્સ એટલે બુક નંબર 1 ની પણ વેલ્યુ 20 છે, બુક નંબર 4 ની પણ વેલ્યુ 20 છે, બંને વેલ્યુ સિમિલર છે. બરાબર ને? તો આવા કેસીસની અંદર આપણે શું કરીશું? તો હવે બાઇન્ડિંગમાં જોઈએ તો 20 ની નીચે 25 છે, આની નીચે 30 છે. તો હવે આપણે પ્રાયોરિટી આને આપીશું 1 ને.
એન્ડ લેટર ઓન પ્રાયોરિટી આને જ મળશે કારણ કે આ નાની છે, બીકોઝ કે એને હજી આપણે છોડી નથી, પાસ કરવા નથી, પાસિંગ ઇઝ નોટ અલાઉડ. તો અહીંયા આગળ હું 4 આપીશ. બંને ટાઈ છે, બટ બી ની વેલ્યુ જોતા આપણે એ ફર્સ્ટને પ્રાયોરિટી આપી કારણ કે અહીંયા 25 છે, અહીંયા 30 છે. તો સિક્વન્સ હશે 6 1 4. નાવ વોટ? તો હવે અગેન કોપી ધીસ એન્ડ રિમૂવ ધીસ, મીન્સ કે જે તમારી જે પ્રોસીજર છે ઓકે. હવે કયા કયા છે? 2 3 5 and 7. બરાબર ને? તો હવે મીન્સ કે અગેન આપણે આગળ વધીશું. આપણને 3 સિક્વન્સ મળી છે, હજી બાકી 4 છે, એ તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો એ 3 તો એઝ ઇટ ઇઝ હશે. હવે નાની વેલ્યુ કઈ છે, કઈ આગળ છે? 90 80 120 અને 65 60 નાની છે, બટ 50 એનથી નાની છે, અને એ છે બાઇન્ડિંગમાં. એનો બુક નંબર છે 7. તો વી આર રાઇટિંગ ઓવર હિયર. મેં તમને કીધું એ પ્રમાણે કે એ ની વેલ્યુ મતલબ હોય નાની તો એને સ્ટાર્ટિંગથી, બી ની હોય તો પાછળથી. તો આ જે આપણે જે સ્ટેક બનાવ્યો છે, મતલબ કે જે આ બ્લોક્સ બનાવ્યા છે એને આપણે ફૂલફિલ કરવાના છે. તમને પડી? આ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. અગેન વી આર કોપીંગ ધીસ, પેસ્ટિંગ ધીસ, બટ રિમૂવિંગ ધ 7th બીકોઝ આપણે આ સિક્વન્સની અંદર આવી ગયું છે. નાઉ વોટ? કે જે સિક્વન્સ આપણી જનરેટ થઈ છે, હવે 2 3 and 5 એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે નાની વેલ્યુ કઈ છે, તો પ્રિન્ટિંગની અંદર 90 80 અને 120 છે, બાઇન્ડિંગની અંદર 60 75 અને 90 છે. ઓકે. તો નાની વેલ્યુ ક્યાં છે? બાઇન્ડિંગમાં 60. તો પહેલા 7 મૂકી છે, તો અહીંયા આગળ હવે આપણે 2 મૂકીશું. કેમ? કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 60 એ બાઇન્ડિંગમાં છે અને એ 2 નંબરની બુક છે, તો આપણે એને સિક્વન્સ પાછળ મૂકીશું. ગોટ ધ પોઈન્ટ? નાઉ અગેન કોપી ધીસ, બરાબર, પેસ્ટ ધીસ એન્ડ જે 2 નંબરની બુકનું કોલમ છે એને આપણે રિમૂવ કરીશું કારણ કે આપણે જોબ મતલબ સિક્વન્સ એની અસાઇન કરી દીધી છે. હવે અગેન જે 2 જોબ છે એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે બાઇન્ડિંગ ધેટ ઇઝ 75 વેલ્યુ, તો એ આપણે અહીંયા મૂકીશું બીકોઝ કે એ મશીન નંબર 2 છે, ધેટ્સ વાય વી આર પુટિંગ ઓવર ધેર. અને હવે લાસ્ટ જે આપણું સ્ટેપ રહેશે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે 3 નંબરની જે આપણે અસાઇન કરી દીધું છે, તો હવે એને હું રિમૂવ કરીશ. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે લાસ્ટ એક જ જોબ રહે છે 5. હવે તમે એને ગમે ત્યાં મૂકો બીકોઝ વી હેવ ઓનલી 1 સેલ રિમેનિંગ, અને એ અહીંયા તમે મૂકી દો. બરાબર? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે સ્ટાર્ટિંગ આપણે કરી છે હિયર વી હેવ 7 જોબ્સ, એટલે 1 2 3 4 5 અને 6 સ્ટેપ કરીએ છીએ ત્યારે જ એને આપણને મળે છે હિયર વી ફાઇન્ડ ધ optimal sequence of given problem. અને જે ઓપ્ટિમલ સિક્વન્સ જે મળી છે આપણને એ છે 6 1 4 5 3 2 7. બરાબર?
હવે જે આપણો આ પહેલો ક્વેશ્ચન હતો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ડિસાઇડ ધ ઓપ્ટિમમ સિક્વન્સ, એટલે કે આ જે પહેલો ક્વેશ્ચન હતો એ આપણે અહીંયા આગળ જે ક્લેરિફાઈ કરી દીધો કે શું કહેવા માંગે છે, ઓપ્ટિમમ સિક્વન્સ કઈ રીતે ફાઇન્ડ થાય છે. હવે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ મિનિમમ એલેપ્સ્ડ ટાઈમ. હવે મિનિમમ એલેપ્સ્ડ ટાઈમ જે છે જે આપણને જે સિક્વન્સ મળી છે એ સિક્વન્સના બેઝ ઉપર આપણે ફાઇન્ડ કરવાનો છે, એ હવે આપણે કરીશું. ઓકે, બરાબર. તો હવે આપણે જે આપણને આ સિક્વન્સ મળી છે વિદ્યાર્થી મિત્રો, એના બેઝ ઉપર આપણે ટોટલ મિનિમમ એલેપ્સ્ડ ટાઈમ ફાઇન્ડ કરીશું. તો એની માટે જે છે ટેબલ આપણે બનાવીશું. બરાબર. જે પહેલું છે બુક, દેન પ્રિન્ટિંગ, then BINDING બાઇન્ડિંગ અને આઇડલ ટાઈમ. ઓકે, હવે આની અંદર આવશે ટાઈમ ઇન, ટાઈમ out, again time in, time out. બરાબર. હવે આને આપણે બંને સેલને મર્જ કરી દઈશું કે જેથી કરીને પ્રોપર વેની અંદર આપણે એને લુકિંગ કરી શકશું. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બુક જે છે નાવ આઇડલ ટાઈમ, એ સેલને પણ આપણે મિક્સ કરી દઈશું, મર્જ કરી દઈશું કે જેથી કરીને પ્રોપર ફિલ્સ આવશે એની. નાઉ ધ પરફેક્ટ સોરી યસ ઓકે. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે હવે આપણે ટોટલ મિનિમમ એલેપ્સ્ડ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એ કઈ રીતે થશે? તો સૌથી પહેલા હું જે બુક્સની આપણે જે સિક્વન્સ મળેલી છે તો સૌથી પહેલા એને હું નોટ ડાઉન કરીશ કે જેથી કરીને એ આપણને ભાઈ પ્રિન્ટિંગ બાઇન્ડિંગનો જે મેઇન એકચ્યુઅલ ટાઈમ છે એનાથી આપણે ટાઈમ ઇન, ટાઈમ આઉટ અને આઈડિયલ ટાઈમ હશે એ આપણે ત્યાં આગળ મેન્ટેન કરીશું. ઓકે, તો 6 જે બુક નંબર છે પહેલું એ, then 1 4 5 3 2 and 7. So this is our optimum જે સિક્વન્સ આપણે ફાઇન્ડ કરી હતી એ રીએ છે. ઓકે, હવે જસ્ટ વી હેવ ટુ સી ધ બુક નંબર 6 પ્રિન્ટિંગ ટાઈમ જે મેઇન આપણું છે એ એની અંદર છે કેટલા છે, જે બાય ડિફોલ્ટ મીન્સ કે જે ટાઈમ ઇન જે પહેલી બુકનો થશે, ફર્સ્ટ બુકનું જે ટાઈમ ઇન થશે એ બાય ડિફોલ્ટ હશે કેટલો વિદ્યાર્થી મિત્રો? 0. ટાઈમ આઉટ જે થશે 0 + 15 ઇઝ ઇક્વલ્સ ટુ 15. કેમ? કારણ કે તમે 15 ક્યાંથી લાવ્યા? તો તમે જો અહીંયા આગળ જે આનો બુકનો પ્રિન્ટિંગ ટાઈમ કેટલો છે 15 મિનિટ્સનો, બરાબર, કે 15 કલાકનો વોટ એવર. તો અહીંયા આગળ 15 છે તો આપણે પ્રિન્ટિંગની અંદર શું લખ્યું છે 0 + 15. તો અહીંયા આગળ બાઇન્ડિંગમાં એ કેટલા એમએચ છે? અહીંયા આગળ 15 માં કલાકે મશીનનું પ્રિન્ટિંગનું ફ્રી થાય છે તો અહીંયા આગળ 15 આવશે. અને બાઇન્ડિંગની અંદર એની વેલ્યુ કેટલી છે? તો બાઇન્ડિંગની અંદર તમે જુઓ તો એની વેલ્યુ છે 35, એટલે કે 15 + 35. ઓકે, 15 +
35 ઇઝ ઇક્વલ્સ ટુ તમે એનો જે ટોટલ ટાઈમ આઉટ જે થશે એ સોરી યસ ટાઈમ ઇન એનો 15 થશે. હવે ટાઈમ આઉટ જે છે 15 પ્લસ 35 ઇઝ ઇક્વલ્સ ટુ 50. કેમ? કારણ કે અહીંયા ટાઈમ આઉટ એટલે કે 15 મિનિટે જે આપણું મશીન જે છે ઓકે તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે 35 જે છે એનો કમ્પ્લીશન ટાઈમ છે તો અહીંયા કેટલા થશે 50. ગોટ ધ પોઈન્ટ? યસ ઓર નો? હવે અહીંયા આગળ આઈડિયલ ટાઈમ તો આજે પ્રિન્ટિંગ કરતી વખતે મતલબ કે જે બાઇન્ડિંગ મશીન જે છે 15 કલાક જે છે એ આઈડિયલ રહ્યું છે તો અહીંયા આગળ કેટલો આવશે આઈડિયલ ટાઈમ 15. યસ ઓર નો? કેમ? કારણ કે આ ઇનિશિયલ ટાઈમ પીરિયડ જે છે મતલબ કે મશીન પ્રિન્ટિંગ જ્યાં સુધી કામ કરતું હતું ત્યાં બાઇન્ડિંગ જે છે હવે એ આઈડિયલ. હવે આનો ટાઈમ ઇન કેટલો થશે પ્રિન્ટિંગનો વિદ્યાર્થી મિત્રો? આ નહીં થાય. કયો? 50. એ નહીં થાય. કયો થશે? કે જે આ ટાઈમ આઉટ જે પ્રિન્ટિંગનો છે એ એનો આઈડિયલ ટાઈમ થશે આ એટલે કે 15. હવે મશીન મતલબ કે પ્રિન્ટિંગની અંદર 1 ની અંદર કેટલી વેલ્યુ છે 20 તો અહીંયા આગળ ટાઈમ આઉટમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 15 વત્તા 20 બરાબર 35. ઓકે. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 35મા કલાકે પ્રિન્ટિંગનું કામ પતી જાય છે પરંતુ આ 50 કલાકે પૂરું થાય છે તો અહીંયા આગળ એનો ટાઈમિંગ થશે 50. કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 50. ઓકે. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે આ જે ટાઈમ આઉટ છે એ 50 અહીંયા આગળ 35 તો 15 મિનિટ 15 કલાક જે છે એ આનું ચેકઆઉટ થશે. અહીંયા આગળ 50 થશે તો આનું ટાઈમ આઉટની અંદર 50 પ્લસ 1 ની અંદર કેટલી વેલ્યુ છે તો 25 તો અહીંયા આગળ લખીશું આપણે 25 ઇઝ ઇક્વલ ટુ 75. તો અહીંયા આગળ આઈડિયલ રહેશે નહીં મશીન. કેમ આઈડિયલ નથી રહેતું? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 35 કલાકે પતી જાય છે ત્યાં સુધી વેઇટિંગ કરશે. ઓકે. તો આનો ઇન ટાઈમ થશે 35 યસ અને આઉટ ટાઈમની અંદર 35 પ્લસ બુક નંબર 4 માં 20 છે તો 35 પ્લસ 20 ઇઝ ઇક્વલ્સ ટુ 55. અહીંયા આગળ 55 મિનિટે ટાઈમ આઉટ થાય છે ત્યાં આગળ 75 મિનિટે થાય છે તો આનો ટાઈમ આઉટ થશે ટાઈમિંગ થશે 75. તો 75 પ્લસ મશીન એટલે કે બુક 4 ની બાઇન્ડિંગ પ્રોસિજર કલાક જે છે એ છે 30 સોરી હા 30 છે તો આપણે અહીંયા આગળ લખીશું 75 પ્લસ 30 ઇઝ ઇક્વલ્સ ટુ 105 એન્ડ અહીંયા પણ એ ક્યુમાં જતું રહેશે આઈડિયલ ટાઈમ નન. ઓકે. ગોટ ધ પોઈન્ટ ઓર નોટ? સેમ વે બુક નંબર 5 માટે ઇન ટાઈમ થશે 55 કારણ કે આ 55માં કલાકે પૂરું થાય છે તો 55 ની અંદર જે 5મા બુકની ઇન ટાઈમ જે છે એ છે 120. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 120 તો ઇઝ ઇક્વલ્સ શું થશે 175. ઓકે. અને આ 105 કલાકે મશીન બી કામ પૂરું કરી દે છે પરંતુ એ મશીન બીને વેઇટ કરવો પડશે. કેમ કે આ જે છે એ 175 કલાકે ટાઈમ પૂરો થશે. 175 એટલે કે અહીંયા આગળ હવે ઇન ટાઈમ જે છે એ આ નહીં આવે આવશે 175 પ્રિન્ટિંગ પછી જ આનો ચાન્સ આવશે એટલે 175 એ નવો ટાઈમિંગ થશે અને 175 અને મશીન 5 ની અંદર જે એનો બાઇન્ડિંગ ટાઈમ જે છે એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો 90. કેટલો છે 90 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે 25 એટલે 250 અને યસ વી હેવ ટુ કેલ્ક્યુલેટ 175 પ્લસ 90 265 કેટલા છે વિદ્યાર્થી મિત્રો 265. ઓકે. તો એ થશે એનો બાઇન્ડિંગ ટાઈમ આઉટ 265. આઈડિયલ ટાઈમ કેટલું રહ્યું 105 અને 175 વચ્ચેનો ડિફરન્સ જે છે 70 કલાક જે છે તમારું મશીન એ આઈડિયલ રહેશે. કેટલા કલાક આઈડિયલ રહેશે વિદ્યાર્થી મિત્રો
70 કલાક આઈડિયલ રહેશે. હવે ટાઈમિંગ જે છે મશીન બુક 3 માટે એ થશે 175 બરાબર, અને 3 નો જે છે એ છે 80, તો 80 તો ટોટલ થશે 225, અને આ 225 છે, 265 છે, તો ઓબ્વિયસ 265 જ આવશે અહીંયા આગળ. 265 પ્લસ મશીન 3 નો બાઇન્ડિંગ ટાઈમ છે 75, સો 273.40 થશે આનો, અને અહીંયા આગળ આઈડિયલ ટાઈમ રહેશે નન. ઓકે, નાउ મશીન 2 આઈડિયલ ઇન ટાઈમ 225 જે અહીંયા આગળ છે એ જ વેલ્યુ આવશે 225 175 પ્લસ 80 ઇઝ ઇક્વલ્સ ટુ 255 આવશે. વિદ્યાર્થી મિત્રો ભૂલ છે અહીંયા આગળ, આપણે સરવાળામાં કેલ્ક્યુલેટરનો યુઝ કરીશું. 255 બરાબર, સોરી 255 પ્લસ મશીન 2 પ્રિન્ટિંગ માટે કેટલો ટાઈમ લે છે 90 hours, તો અહીંયા આગળ તમે પ્લસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ, ઇફ યુ આર not good in calculation so use the calculator. 255 plus 90 is equal to 345, so we are writing 345. અહીંયા આગળ 340 છે, અહીંયા 345 છે, ફ્રી મશીનનું કામ પૂરું થાય છે, તો અહીંયા આગળ આપણે લખીશું 345, જે વધારે છે એ વેલ્યુ લખાશે 345 પ્લસ મશીન 2 માં 60, તો we are writing over 60, અહીંયા થશે 405. વેઇટિંગ ટાઈમ મીન્સ કે આઈડિયલ ટાઈમ 5, અને અહીંયા ઇન ટાઈમ 345 પ્લસ બુક નંબર 7, બુક નંબર 7 માટે છે 65, યસ, તો ઓવર હિયર 65 ઇઝ ઇક્વલ્સ ટુ 350 410, અહીંયા 405 છે, 410 છે, ડિફરન્સ ઇઝ 410 મેઇન, તો 410 પ્લસ લાસ્ટ જે છે 7 નંબરનો બુક 50, તો અહીંયા આગળ આપણે લખીશું 50, અને ટોટલ ટાઈમ આઉટ ઇઝ ઇક્વલ ટુ 460, અને આઈડિયલ ટાઈમ રહેશે 5. ક્લિયર? સમજ પડી ગઈ? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે the time from start of printing book 6 to binding the last book 7 is 460 hours. એટલે કે જે આ ટેબલની અંદર તમે જોઈ શકો છો 460 hours એ જે છે મિનિમમ એલેપ્સ ટાઈમ જે છે, એટલે કે ધ ટાઈમ પ્રિન્ટ મશીન રિમેન્સ આઈડિયલ જે રહે છે